હેલો ગાઈઝ, આજે હું તમારી સામે ફરીથી હાજર છું ડીએલએડના અભ્યાસક્રમ મોડ્યુલ દ્વિતીય વર્ષના નવા જ કોર્સ અને નવા જ ટોપિક સાથે. આજે આપણે જોવાના છીએ કોર્સ નંબર 5B, જેનું નામ છે પદ્ધતિશાસ્ત્ર અને વિષયવસ્તુ સંસ્કૃત ધોરણ 6 થી 8. એનું આજે આપણે જોઈશું બીજું ચેપ્ટર, સંસ્કૃતનો સાહિત્યિક વારસો. આ ચેપ્ટરની અંદર ગાઈઝ આપણે પ્રસ્તાવના, ઉદ્દેશ, પછી સંસ્કૃતિની પ્રચલિત સાહિત્ય કૃતિઓ અને તેમાં સમાવિષ્ટ મૂલ્યોનો પરિચય, પછી લૌકિક સાહિત્ય, પછી સંસ્કૃત ભાષાનો ઉદ્ભવ, પછી આર્યભટ્ટ, વરાહમિહિર, ભાસ્કરાચાર્ય વગેરેનો પરિચય, પછી સમગ્ર એકમનો સાર. તો આટલા ટોપિક્સ છે એ આપણે આ ચેપ્ટરમાં કવર કરવાના છીએ. જે નવા છે એ લોકોને હું કહી દઉં કે હું આ ચેનલની ઉપર ડીએલએડ અભ્યાસક્રમ મોડ્યુલના દ્વિતીય વર્ષના બધા જ કોર્સ, એટલે કે કોર્સ 1A થી લઈ અને 8મા કોર્સ સુધીના ચેપ્ટર્સ અપલોડ કરું છું. અને એ કોર્સની જે અંદર તમારે જે ક્વેશ્ચન્સ પૂછાતા હોય છે વાર્ષિક એક્ઝામને અનુલક્ષીને, જે મેઇન ક્વેશ્ચન્સ છે, પ્લસ 1 માર્ક, 2 માર્ક, 3 માર્ક, 4 માર્ક અને 5 માર્ક, આના ક્વેશ્ચન્સ છે એ હું બધા ઇન્ક્લુડ કરી દઉં છું અને જોડે જોડે કહેતી પણ જાઉં છું. સો લેટ્સ ગેટ સ્ટાર્ટેડ ગાઈઝ. સૌથી પહેલાં આપણે શરૂ કરીએ 2.1 પ્રસ્તાવનાથી. તો શરૂ કરીએ કે સંસ્કૃત એ વિશ્વની પ્રાચીનતમ ભાષા છે. તેની ઉત્કૃષ્ટતા સમયની કસોટીમાંથી પાર ઉતરી છે. દુનિયાના દેશો જ્યારે આદિમ અવસ્થામાં હતા ત્યારે સંસ્કૃતમાં સાહિત્ય, ધર્મ, અધ્યાત્મ, વિજ્ઞાન ઇત્યાદિ ક્ષેત્રે નવસર્જન થવાની શરૂઆત થઈ ગઈ હતી, જેથી આ ભાષા ભારતીય સંસ્કૃતિની આગવી ઓળખ બની. આમ ભારતીય સંસ્કૃતિને સાચી રીતે જાણવા અને ઓળખવા માટે સંસ્કૃત ભાષાનો અભ્યાસ અનિવાર્ય છે. આગળ છે 2.3 સંસ્કૃતની પ્રચલિત સાહિત્યિક કૃતિઓ અને તેમાં સમાવિષ્ટ મૂલ્યોનો પરિચય. સંસ્કૃત સાહિત્યમાં અપરંપાર સાહિત્યની સમૃદ્ધિ ભરેલી છે. આ ભાષામાં વૈદિક સાહિત્ય પ્રાચીનતમ છે, જેમાં વેદ, બ્રાહ્મણ ગ્રંથો, આરણ્યકો, ઉપનિષદો અને વેદાંગોનો સમાવેશ થાય છે. આ સાહિત્ય ભારતીય સંસ્કૃતિના આદર્શો અને મૂલ્યો પ્રસ્થાપિત કરી લોકજીવનને હજી પણ પ્રેરણા પિયુષ પાઈ રહ્યા છે. આગળ છે 2.3.1 સાહિત્ય કૃતિનો ટૂંકમાં પરિચય. હવે જુઓ, અહીંયા જે આ સાહિત્ય કૃતિનો ટૂંકમાં પરિચય જે આપેલો છે એ તમારા માટે સૌથી અગત્યનો છે. એક્ઝામની અંદર 100%ની પણ 110%ની હું તમને ગેરંટી આપું છું કે આ જે ભાસ છે, પછી એવી રીતે આગળ આવશે કાલિદાસ, એ બધાની કૃતિઓ આપેલી છે, પ્લસ એનો પરિચય પણ આપેલો છે. તો આ તમારે એકદમ સરસ રીતે યાદ કરવાના છે, કારણ કે આમાંથી 110%, 1 માર્કનો ક્વેશ્ચન, 2 માર્કનો, 3, 4 કે 5 માર્કના ક્વેશ્ચન, ગમે તે એક ક્વેશ્ચન તો આમાંથી પૂછાવાનો જ છે. ઘણી બધી વાર એક્ઝામમાં 2 ક્વેશ્ચન્સ પણ પૂછાતા હોય છે, એક મોટો હોય છે અને એક નાનો પણ પૂછાતો હોય છે. એટલે કે 5 માર્કના, 4 માર્કના જે ક્વેશ્ચન હોય કે 3 માર્કના, એમાં પણ તમારે ઘણી બધી વાર છે એ આ પૂછાતા હોય છે. તો તમારા માટે આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન થશે. તો આપણે શરૂ કરીએ ભાસથી. ઈસવીસન 1912 પહેલાં ભાસની કૃતિઓ ઉપલબ્ધ ન હતી. ત્યારબાદ ટી ગણપતિ શાસ્ત્રીના સંશોધનને પરિણામે ભાસના 13 નાટકોની પ્રતો મળ્યા. હવે જુઓ, અહીંયા શું કીધેલું છે, તો કે ઈસવીસન 1912 પહેલાં, તો કે ભાસની એક કૃતિ ઉપલબ્ધ જ નથી. પરંતુ ત્યારબાદ ટી ગણપતિ શાસ્ત્રીના સંશોધનના કારણે, શું નામ હતું? ટી ગણપતિ શાસ્ત્રી. એ તમારે એકદમ યાદ રાખવાનું છે. પછી ઘણીવાર 1 માર્કમાં એવો પણ પ્રશ્ન પૂછાય છે કે કોણે ભાસની કૃતિઓ છે તે શોધી, અથવા તો એને વ્યવસ્થિત રીતે ઘણી બધી વાર પૂછાતું હોય છે કે ભાસ નાટ્યચક્ર તરીકે જે પ્રસિદ્ધ છે તે કૃતિઓ કોના દ્વારા શોધવામાં આવેલી છે, બરાબર? તો એમાં આવશે ટી ગણપતિ શાસ્ત્રી. ઓકે. આગળ છે કે ભાસના 13 નાટકોની પ્રતો મળ્યા. આ નાટકો ભાસ નાટ્યચક્ર તરીકે ઓળખાય છે કે પ્રસિદ્ધ છે, જેમની કૃતિઓમાં સ્વપ્નવાસવદત્તમ કૃતિ માહિતી મેળવશું. ઓકે. હવે જોઈએ સ્વપ્નવાસવદત્તમ. તો કે પ્રસ્તુત નાટક ઉદયન કથા પર આધારિત છે. કુલ 6 અંકમાં વિભાજિત છે. સમગ્ર નાટકમાં ભાસની મનોવૈજ્ઞાનિક વિચારસરણી જોવા મળેલ છે. આ કથાના મૂળમાં બૃહદ કથા અને લોકકથામાં જોવા મળે છે. ભાસે જરૂરી પરિવર્તનો કરી નાટકને જીવંત બનાવ્યું છે. ભાસના અન્ય નાટકો, જેમાં દૂતવાક્ય,
दूध घटोत्कच, कर्णभार, मध्यव्यायोग, पंचतंत्र, उरुभंग, अभिषेक नाटक, प्रतिमा नाटक, बालचरितम, प्रतिज्ञा योगंधरायण, ચારુદત્ત તેમજ અવિમારક મુખ્ય છે. તો આ જે છે એ ભાસનું આપણે જોયું. સો ફરીથી એકવાર રિપીટ કરી લઈએ કે ઈસવીસન 1912 પહેલાં એની કોઈ પણ કૃતિ છે એ ઉપલબ્ધ ન હતી. ટી ગણપતિ શાસ્ત્રીના સંશોધનને પરિણામે તેમના 13 નાટકો છે તે મળી આવ્યા છે, જેને ભાસ ચક્ર, બરાબર, ભાસ નાટ્ય ચક્ર તરીકે પ્રસિદ્ધ થયા છે. અને એમાંની જે સ્વપ્નવાસ વધતમ કૃતિ છે ભાસની, એ ખૂબ જ પ્રસિદ્ધ છે. હવે આપણે જોઈએ સ્વપ્નવાસ વધતમ, તો કે એ 6 અંકમાં વિભાજિત છે. તે એક ઉદયન કથા છે. ભાસની આમાં મનોવૈજ્ઞાનિક વિચારસરણી જોવા મળે છે. પછી તો કે ભાસના જે બીજા અન્ય નાટકો છે તેમાં દૂતવાક્ય, દૂત ઘટોત્કચ, કર્ણભાર, મધ્યમ વ્યાયોગ, પંચતંત્ર, ઉરુભંગ, અભિષેક નાટક, પ્રતિમા નાટક, બાલચરિતમ, પ્રતિજ્ઞા યોગંધરાયણ, ચારુદત્ત તેમજ અવિમારક મુખ્ય છે. બરાબર. તો આ હતું આપણે જોયું એ ભાસ. હવે જોઈએ કાલિદાસ. રાઈટ. તો કાલિદાસની અંદર તમે બધાએ કાલિદાસનું નામ તો સાંભળેલું જ છે, બરાબર. તો કે એ મહાકવિ કાલિદાસનો સમય ઈસવીસન પૂર્વે 1લી સદીનો હશે તેવું ભારતીય પરંપરા સ્વીકારે છે. જીવનકાળ દરમિયાન તેઓએ રચેલી કૃતિઓ રઘુવંશમ, કુમારસંભવ, મેઘદૂતમ, ઋતુસંહાર, માલવિકનાગ્નિમિત્ર, વિક્રમોર્વશિયમ, અભિજ્ઞાન શાકુંતલમ, જેમાં આપણે અભિજ્ઞાન શાકુંતલમ વિશે જોઈશું. તો આ હતી એમની બધી કૃતિઓ અને એમનો સમયગાળો છે 1લી સદીનો, અંદાજે ઈસવીસન પૂર્વે 1લી સદીનો. હવે આપણે અભિજ્ઞાન શાકુંતલમ વિશે જોઈએ. તો કે રાજા દુષ્યંત અને શકુંતલાના પ્રેમનું નિરૂપણ કરતું આ નાટકોમાં વિશેષ સ્થાન ભોગવે છે. કોનું? તો કે રાજા દુષ્યંત અને શકુંતલા. પ્રસ્તુત નાટક 7 અંકમાં વિભાજિત છે. પરંપરા કહે છે કે કાલિદાસસ્ય સર્વસ્વ અભિજ્ઞાન શાકુંતલમ. એ મુજબ મુખ્ય સમગ્ર નાટક નાટ્યાત્મકતાથી ધબકે છે. અહીં પ્રસ્તુત પ્રકૃતિ પણ જીવંત પાત્ર તરીકે રજૂ થઈ છે. આંસુ સારતી લતા વાચકને ભીંજવી દે છે. અંક 1, 3, 5, 7 નાટ્યાત્મક છે, તેમજ 4 અને 6 કાવ્યાત્મક છે. ટૂંકમાં પુનર્મિલનની નાટક તરીકે પ્રસ્તુત નાટક વિશ્વભરમાં પ્રસિદ્ધ બન્યું છે. ઓકે. હવે જુઓ અહીંયા શું કીધેલું છે, તો કે ફરીથી એકવાર આપણે પહેલેથી રિવિઝન કરી લઈએ, જેમ ભાસનું કર્યું હતું એવી રીતે. તો આપણે જોતા હતા કવિ કાલિદાસ, જેનો સમયગાળો છે ઈસવીસન પૂર્વે 1લી સદીનો. પછી એમને જીવન દરમિયાન રચેલી કૃતિઓ કઈ કઈ? તો કે રઘુવંશમ, કુમારસંભવ, મેઘદૂતમ, ઋતુસંહાર, માલવિકનાગ્નિમિત્ર, વિક્રમોર્વશિયમ અને અભિજ્ઞાન શાકુંતલમ. એની અંદર આપણે જોતા હતા અભિજ્ઞાન શાકુંતલમ. તો કે આ જે અભિજ્ઞાન શાકુંતલમ જે નાટક છે તે મુખ્યત્વે રાજા દુષ્યંત અને શકુંતલાના પ્રેમનું નિરૂપણ કરતું નાટક છે. એ 7 અંકમાં વિભાજિત છે અને પરંપરા કહે છે કે કાલિદાસસ્ય સર્વસ્વ અભિજ્ઞાન શાકુંતલમ. બરાબર. એ મુજબ નાટ્યાત્મકતાથી આ જે નાટક છે એ ખૂબ જ ધબકે છે. જીવંત પાત્ર તરીકે રજૂ થઈ જાય. અહીંયા જે પ્રકૃતિ છે એને પણ જીવંત પાત્ર તરીકે રજૂ કરેલી છે. આંસુ સારતી લતા છે એ પણ વાચકને ભીંજવી દે છે. અને અંક 3, 1, 3, 5 અને 7 એ નાટ્યાત્મક છે, જ્યારે 4 અને 6 છે એ કાવ્યાત્મક છે. અને પુનર્મિલનના નાટક તરીકે આ વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. ઓકે. તો આ હતું કાલિદાસ વિશે. હવે આપણે જોઈએ ભવભૂતિનું. બરાબર. તો કે ભવભૂતિએ પોતાની માલતી માધવ નામની કૃતિમાં પોતે જ પોતાનો જન્મ તેમજ સ્થળ દર્શાવેલ છે. કઈ કૃતિમાં? તો કે માલતી માધવ. ઓકે. ઘણા વિદ્વાનો મતાંતરના અંતે માને છે કે ભવભૂતિનો સમય 7મી સદીના અંત અને 8મી સદીનો આરંભ હશે. જેઓ તેમનો સમયગાળા દરમિયાન 3 કૃતિઓની રચના કરી, જેમાં મહાવીર ચરિતમ, માલતી માધવ તેમજ ઉત્તરરામચરિત છે. જેમાંથી આપણે ઉત્તરરામચરિત વિશે ટૂંકમાં માહિતી મેળવશું. તો ભવભૂતિ હતી એમનું આપણે ઉત્તરરામચરિત જોઈએ. તો કે પ્રસ્તુત નાટક રામાયણના ઉત્તરકાંડમાંથી કથાવસ્તુ લઈને નિર્માણ કરવામાં આવેલું છે.
સંસ્કારિતા અને માનસશાસ્ત્રીય દૃષ્ટિકોણથી રચાયેલ એક અપૂર્વ રચના છે, જેમાં દાંપત્ય પ્રેમનું પ્રભાવશાળી ચિત્રણ રજૂ કર્યું છે, જેમાં કુલ 7 અંકમાં આ નાટક વહેંચાયેલું છે. અને આગળ કહેવામાં આવેલું છે કે જે આ નાટક છે એ 7 અંકમાં વહેંચાયેલું છે અને કારુણ્યે ભવભૂતિ તીરેવ તનુતે મુજબ નાટકમાં કરુણ રસને પ્રાધાન્ય જોવા મળે છે, સાથે ધર્મ શૃંગાર પણ જોવા મળે છે. દાંપત્ય મંગલ એ આ નાટકનું કેન્દ્રીય વિચાર રહ્યો છે. હવે જુઓ અહીંયા શું કીધું છે ભવભૂતિનું, તો કે આ માલતી માધવ નામની જે એમની કૃતિ છે એમાં તેમણે પોતાનું જ જન્મ સ્થળ છે એ દર્શાવેલું છે. કઈ કૃતિમાં? તો કે માલતી માધવ નામની કૃતિમાં. ઓકે, આગળ હતું કે એમની જે જન્મ છે એના વિશે ઘણા બધા વિદ્વાનોના મતાંતર છે, પણ અંતે એવો તાસ મેળવવામાં આવ્યો છે કે ભાઈ 7મી સદીનો અંત અને 8મી સદીની શરૂઆતમાં એમનો જન્મ થયો હશે. અને તેમના સમયગાળા દરમિયાન તેમણે 3 કૃતિઓનું જ નિર્માણ કરેલું છે. કઈ? તો કે પહેલી છે મહાવીર ચરિતમ, બીજું માલતી માધવ અને ત્રીજું છે ઉત્તરરામચરિત. આપણે ઉત્તરરામચરિત જોવાની છે. તો કે ઉત્તરરામચરિત છે એ રામાયણના ઉત્તરકાંડમાંથી લેવામાં આવેલી છે. પછી આ સંસ્કારિતા અને માનવતાની દ્રષ્ટિએ રચાયેલું એક અપૂર્વ રચના છે, અને જેની અંદર દાંપત્ય પ્રેમનું પણ સરસ રીતે અને પ્રભાવશાળી ચિત્રણ રજૂ કરવામાં આવેલું છે. આ છે એ 7 અંકમાં વિભાજિત કરેલી કૃતિ છે, બરાબર. પછી એક આ નાટક વહેંચાયેલું છે, બરાબર, 7 અંકમાં. અને કારુણ્યે ભવભૂતિ તીરેવ તનુતે મુજબ નાટકમાં કરુણ રસને પ્રાધાન્ય છે. કયા રસને? તો કે કરુણ રસને. સાથે સાથે ધર્મ શૃંગાર પણ જોવા મળે છે. અને દાંપત્ય મંગલ એ આ નાટકનો કેન્દ્રવર્તી વિચાર રહ્યો છે. તો અહીંયા આપણે આજે 3 મહાન સાહિત્યકારો છે, સૌથી પહેલાં ભાસ, પછી બીજા કાલિદાસ અને ત્રીજા ભવભૂતિ વિશેમાં પરિચય પણ મેળવ્યો અને તેમની કૃતિઓ વિશે પણ પરિચય મેળવ્યો. હવે આપણે આગળ વધીએ 2.4, તો કે સંસ્કૃતનો અન્ય વિષયો સાથેનો અનુબંધ. આ પ્રશ્ન તમારા માટે મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. તમે ટપકાવી લેજો, કાં તો તમારી પ્રિલિમ્સમાં હશે અને કાં તો તમારા વાર્ષિકમાં હશે. 100% આ પ્રશ્ન તમારા ગમે તે એક પરીક્ષામાં તો પૂછાવાનો જ છે. અને ગાઈઝ, આ પ્રશ્ન ખરેખર એકદમ ઇઝી પ્રશ્ન છે. જો તમે એકવાર શાંતિથી અને સરખી રીતના સમજાવો એવી રીતે તમે સમજી લેશો તો ખરેખર તમારે બીજી વાર રિવાઇઝ કરવાની જરૂર જ નહીં પડે. એટલો ઇઝી પ્રશ્ન છે અને બહુ જ આઈએમપી પ્રશ્ન છે. તો આપણે શરૂ કરીએ. તો કે સંસ્કૃત ભાષા ભારતીય ભાષાઓના વિકાસમાં અગ્રીમ યોગદાન આપનારી રહી છે. ધીમે ધીમે ક્રમશઃ પ્રાદેશિક ભાષાઓનો વિકાસ પામી અને સમૃદ્ધ બની આ ભાષાઓમાં ગુજરાતી, હિન્દી, મરાઠી, પંજાબી, બંગાળી, આસામી, ઉડિયા વગેરેમાં સંસ્કૃત ભાષાનું મહત્ત્વનું યોગદાન છે. હવે એની અંદર આપણે જે પહેલું છે અન્ય વિષયો સાથેના અનુબંધમાં સૌથી પહેલું આપણે જોવાનું છે યોગ. ઓકે, તો જોઈએ તો કે જ્યારે માનવીનું મન અશાંત બની જાય છે ત્યારે સંસ્કૃતમાં રહેલું દર્શનશાસ્ત્ર શાંતિ બક્ષે છે. યુનેસ્કોએ જણાવ્યું છે કે યુદ્ધ માનવીના મનમાં જન્મે છે. આ મોસ્ટ આઈએમપી લાઇન છે આપણા માટે, કે યુનેસ્કોએ જણાવ્યું છે કે યુદ્ધ માનવીના મનમાં જન્મે છે, તેથી પહેલાં મનને બદલવું જોઈએ અને યોગ દ્વારા જ મન સંતુલિત બની શકે છે. આ ઘણી બધી વાર 1 માર્કમાં પૂછાતો પ્રશ્ન છે કે યુનેસ્કોએ જણાવેલી યુદ્ધ માટેનું મંતવ્ય જણાવો, અથવા તો યુનેસ્કોએ યુદ્ધ માટે શું જણાવેલું છે, બરાબર. તો એમાં આપણે લખવાનું થાય કે યુદ્ધ માનવીના મનમાં જન્મે છે, તેથી પહેલાં મનને બદલવું જોઈએ અને યોગ દ્વારા જ મન સંતુલિત બની શકે છે. હવે જે બીજું છે તો એ છે આયુર્વેદ. ઋષિવરોએ 4 વેદોની રચના કરી છે. તેમાંથી આવિષ્કાર પામેલ આયુર્વેદ રોગ ચિકિત્સા, નિદાન અને તેને લગતા ઔષધોની જાણકારી આપે છે. વિદેશી જિજ્ઞાસુઓ પણ આયુર્વેદની મહત્તા જાણી તેના વિશે વધુ જાણકારી મેળવવા ભારત ભણી આવે છે. ત્રીજું જે છે એ છે કળા અને સાહિત્ય. તો કે કલા અને સાહિત્ય ભારતીય સંસ્કૃતિના પ્રાણ તત્વો છે. હવે અહીંયા પ્રશ્ન પૂછાય કે ભારતીય સંસ્કૃતિના પ્રાણ તત્વો કયા છે, તો એમાં આવશે કલા અને સાહિત્ય, બરાબર. આ બે છે એ ભારતીય સંસ્કૃતિના પ્રાણ તત્વો છે.
સંસ્કૃતની સાહિત્ય કૃતિઓમાં ભારતીય સાહિત્ય અનેક લલિત કલાઓનો ઉલ્લેખ જોવા મળે છે. આપણા સ્થાપત્ય અને શિલ્પો જગમશહૂર છે. શાસ્ત્રીય સંગીત અને નૃત્યની પ્રતિષ્ઠા અદ્વિતીય છે. શાસ્ત્રીય સંગીત અને નૃત્યની પ્રતિષ્ઠા કેવી છે? તો કે એકદમ અદ્વિતીય છે. આ ઉપરાંત અનેકવિધ કલાઓનો વિકાસ સંસ્કૃતને આભારી છે. ચોથું છે વનસ્પતિ વિજ્ઞાન. આ અધ્યયનની પરંપરા ઋગ્વેદના સમયથી ચાલી રહી છે, તેમજ મહાભારતમાં પણ તેનો ઠેક ઠેકાણે ઉલ્લેખ જોવા મળે છે. આગળ જોઈએ કે સાંપ્રત સમયમાં, હવે એક મિનિટ, અહીંયા હું તમને કહેવા માંગીશ કે જે આપણે આ અનુબંધવાળો પ્રશ્ન જોયો છે, એટલે કે સંસ્કૃતનો અન્ય વિષયો સાથેનો અનુબંધ, એ પ્રશ્ન અહીંયા પૂર્ણ થાય છે. એમાં આપણે ફરીથી એકવાર જોઈ લઈએ કે શું આવ્યું હતું. તો કે સંસ્કૃતનો અન્ય વિષય સાથેનો અનુબંધ છે, એમાં મેઇન 4 ટોપિક આવ્યા હતા. સૌથી પહેલો યોગ, પછી આયુર્વેદ, પછી કળા અને સાહિત્ય, અને છેલ્લું હતું વનસ્પતિ વિજ્ઞાન. ઓકે, હવે આગળ જોઈએ તો કે સાંપ્રત સમયમાં સંસ્કૃતનું પોતાનું રાષ્ટ્રીય મહત્વ છે. પ્રાચીન સમયમાં ભારતની રાષ્ટ્રભાષા છે. ધર્મ ભાષા સંસ્કૃત હતી. આજે તે માત્ર ધર્મ ભાષા તરીકે જ રહી છે. સમગ્ર રાષ્ટ્રને ભાવાત્મક સ્તરે એક સૂત્રે બાંધી રાખવાનું કાર્ય સંસ્કૃત ભાષા સિવાય બીજી કોઈ ભાષા કરી શકે તેમ નથી. ઓકે, હવે આજે 4-5 છે એ પ્રશ્ન છે કે ભારતીય સંસ્કૃતમાં સંસ્કૃતનું મહત્ત્વ જણાવો, એ તમે તમારી રીતે જોઈ લેજો. ઓકે, હવે આપણે પહોંચ્યા છીએ 2.5 વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં સંસ્કૃત. આ પણ તમારા માટે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, અને આની અંદર આઈ થિંક ઘણા બધા પોઈન્ટ્સ આવે છે, અને એ પણ એકદમ ઇઝી જ છે. આપણે એને ટ્રીકથી યાદ રાખવાની ટ્રાય કરશું. ઓકે, હું તમને જે ટ્રીક આપું એ રીતે તમે જો યાદ રાખશો તો તમને ઇઝીલી તે યાદ રહી જશે. ઓકે, આગળ વધીએ કે આદિકાળથી સંસ્કારોનું સિંચન કરનારી ભાષા સંસ્કૃત રહી છે. સાહિત્યના વારસાને અખંડ રાખી જગતની પ્રત્યેક પેઢી માટે ઉત્તમોત્તમ મૂલ્યો આપવાનું પુણ્ય કાર્ય તેના ભાગે આવ્યું છે. વિશ્વની પ્રાયઃ તમામ ભાષાઓનું પ્રથમ ચરણ જેમાં છે તેવી સંપૂર્ણ વ્યાકરણીય અને વૈજ્ઞાનિક ભાષા છે. આધુનિક વૈજ્ઞાનિક યુગમાં પોતાના વારસાથી મહત્ત્વનું પ્રદાન કરનારી તેમજ વિવિધ જ્ઞાન ક્ષેત્રે વિશ્વને માર્ગદર્શન આપનાર ભાષા તરીકેનું બહુમાન મેળવનાર બની છે. આજે પણ વિશ્વ સ્તર પર પોતાના નામની ચર્ચા જગાવનારી સંસ્કૃત ભાષા ખરેખર પોતાનું ચિરતત્વ નિખારી રહી છે. હવે જુઓ, એક હું અહીંયા તમને ટીપ દેવા માંગીશ કે આપણે કોઈ પણ ટૉપિક સ્ટાર્ટ કરતા હોય ને લખવાનો, બરાબર, એક્ઝામમાં, તો સૌથી પહેલાં આપણે પ્રસ્તાવના બાંધશું. 4 માર્ક કે 5 માર્કના ક્વેશ્ચન હોય એમાં એ પ્રસ્તાવના તમારે કોઈ દિવસ ગોખીને નહીં જવાની, બરાબર. તમે જે અંદર વસ્તુ લખવાના છો, જે ટૉપિક્સ લખવાના છો, જે ટૉપિકને તમે ઇન્ક્લુડ કરવાના છો અંદર, બરાબર, એનું શોર્ટ ફોર્મ કરી અને તમારે બસ પ્રસ્તાવનામાં લખી દેવાનું. ધેટ્સ ઇટ. ઓકે, એકદમ સહેલું છે આ વસ્તુ. અને એમાંય અમુક જે પ્રસ્તાવના છે એ તો એટલી ઇઝી પડી જાય છે, કારણ કે ઓલમોસ્ટ સેમ જેવું જ આવતું હોય છે એમાં, બરાબર. કે આદિકાળથી સંસ્કારોનું સિંચન કરનારી ભાષા તો કે સંસ્કૃત છે. સંસ્કૃત એ વિશ્વની સૌથી પ્રાચીન ભાષા છે. સંસ્કૃત ભાષાના મૂળ છે એ ખૂબ ઊંડા છે. આ એવું બધું આપણે આરામથી લખી શકીએ. ઓકે, આગળ આપણે 2.5.1થી શરૂ કરીએ કે સંસ્કાર સંસ્કૃતિનું રક્ષણ. ભાષા સંસ્કારની વાહિની છે. શું કીધું? તો કે ભાષા સંસ્કારની વાહિની છે. સંસ્કૃત માત્ર કોમ્યુનિકેશનનું માધ્યમ જ ન રહેતા તે સંસ્કાર અને સંસ્કૃતિનું સંરક્ષણ સંવર્ધન કરનાર અવિરત ઝરણું બન્યું છે. ગુજરાતના સાહિત્યકાર ગુણવંત શાહ નોંધે છે કે જ્યારે એક ભાષા લુપ્ત થાય છે ત્યારે એક સંસ્કૃતિ પણ અસ્ત પામે છે. અફસોસ એ છે કે આપણી દેવ ભાષા સંસ્કૃત પણ લુપ્ત થવાના આરે છે, અને તે કારણ ન બનવા દેવા માટે આપણે સંસ્કૃત ભાષાનું મૂલ્ય સમજવું રહ્યું અને વર્તમાન પરિપ્રેક્ષ્યમાં દેવ ભાષાના સ્થાનની ચર્ચા અવશ્ય કરવી જ રહી. હવે જુઓ, સંસ્કારનું સંરક્ષણ કરનારી ભાષા કઈ? તો કે સંસ્કૃતને કહેવામાં આવી છે. હવે જે આ સંસ્કૃત ભાષા છે તેમાં જે આપણે પહેલું પોઈન્ટ છે તો કે સંસ્કારનું સંરક્ષણ કરનારી ભાષા, એની અંદર એક જ તમારે પોઈન્ટ યાદ રાખવાનો છે તો કે ગુણવંત શાહ. કેને યાદ રાખવાના છે તમારે? તો કે ગુણવંત શાહને યાદ રાખવાના છે. અહીંયા ગુણવંત શાહ શું નોંધે છે? તો કે ગુણવંત શાહ એવું નોંધે છે કે જ્યારે એક ભાષા લુપ્ત થાય છે ત્યારે ખાલી ભાષા જ લુપ્ત નથી થતી, પણ શું છે તો કે એક સંસ્કૃતિ પણ લુપ્ત થતી હોય છે.
ઓકે, અને એમણે આપણી સંસ્કૃત ભાષા પર થોડી ટિપ્પણી કરી છે અને કીધું છે કે આપણી સંસ્કૃત ભાષા જે દેવ ભાષા છે એ પણ હવે લુપ્ત થવાના આરે છે. બરાબર, તો એ અહીંયા એવી ચિંતા વ્યક્ત કરે છે કે આ લુપ્ત થવાના આરે છે, તો આપણે એની ચર્ચા કરવી જોઈએ, એનું મૂલ્ય સમજવું જોઈએ. બરાબર, એવું કીધેલું છે. આગળ જોઈએ 2.5.2 સમૃદ્ધ સાહિત્ય વારસાની ભાષા. એમાં જોઈએ તો કે શરૂઆત કરીએ સંસ્કૃત ભાષાના સમૃદ્ધ સાહિત્ય વારસાની, ત્યારે વંદનીય અવિસ્મરણીય આચાર્યને કેમ વિસરીએ? મહર્ષિ વેદવ્યાસ, કાલિદાસ, ભાસ, ભવભૂતિ, ચાણક્ય, મમ્મટ, શ્રીહર્ષ, દંડી, બાણભટ્ટ, માઘ, ભારવી વગેરેની કૃતિઓ મનોરંજન અને સંસ્કારની દ્રષ્ટિએ અજોડ છે. તો પાણીની, રાજશેખર, આચાર્ય મમ્મટ વગેરે દ્વારા સંસ્કૃતના વ્યાકરણ તેમજ અલંકાર શાસ્ત્રની વિગતે છણાવટ થઈ છે. પાણીનીનું અષ્ટાધ્યાયી વ્યાકરણનો 2 નમૂનો છે, જ્યારે દેવી સરસ્વતીના સાક્ષાત રૂપ કવિ કાલિદાસના અભિજ્ઞાન શાકુંતલમના અનુવાદને જર્મન કવિ ગેટનું માથું પણ મૂકી નાચવું તે કૃતિની વૈશ્વિકતા સિદ્ધ કરે છે. માનવોના આદિ પૂર્વજ ભગવાન મનુએ નિર્દેશિત કરેલ માનવ ધર્મ સંહિતા તેમજ મહર્ષિ વેદવ્યાસ વર્ણિત શ્રીમદ ભાગવદ્ ગીતાના ઉલ્લેખ ચાતુર્વર્ણ્ય મયા સૃષ્ટમ સમાજ વ્યવસ્થા ભારતીય સમાજની કરોડરજ્જુ સમાન બની રહી છે. આમ સંસ્કૃત સાહિત્ય માત્ર તે ભાષા ન બની રહેતા તે ભાવાભિવ્યક્તિનું માધ્યમ છે. તે વિપુલતા અને અલંકારોથી તેમજ રસ વૈવિધ્યથી ભરપૂર છે. સંસ્કૃત એક સમૃદ્ધ વારસો છે. તેનું શબ્દભંડોળ અગાધ અને વિશાળ છે. જેમ કે સંસ્કૃત ભાષામાં હાથી માટે સૌથી વધારે શબ્દપ્રયોગ આશ્ચર્યકારક છે, જે વિશ્વની અન્ય કોઈ ભાષામાં જોવા મળતા નથી. સંસ્કૃતમાં વ્યાકરણની જે માવજત થઈ છે તે અન્ય કોઈ ભાષામાં થઈ નથી. તેથી જ તેનું વ્યાકરણ પૂર્ણ મનાય છે. આજે પણ મહર્ષિ ચરક અને સુશ્રુતના ગ્રંથો ચિકિત્સા ક્ષેત્રે પોતાનું આગવું સ્થાન ધરાવે છે. અહીંયા જે આ ટોપિક હતો આપણો કે સમૃદ્ધ સાહિત્ય વારસાની ભાષા, એની અંદર આપણે જોયું કે સૌથી પહેલાં તો તમને જે પણ સાહિત્યકારો છે, સંસ્કૃત સાહિત્યકારો છે, એમના નામ આપણે એ બધા નામ લખી દેવાના. એ બધા કેના હશે? તો કે મનોરંજન અને સંસ્કારની દ્રષ્ટિએ જોડ છે. પછી વ્યાકરણની દ્રષ્ટિએ જે છે એમના 3 નામ આવશે: પાણીની, રાજશેખર અને આચાર્ય મમ્મટ. ઓકે, આટલું થઈ ગયું. પછી આપણે પાણીનીનું અષ્ટાધ્યાયી છે એના પર થોડી લાઈન લખવાની. પછી કાલિદાસનું આવડે છે તમને, એ તો ખબર જ છે, અભિજ્ઞાન શાકુંતલમ. તો અહીંયા તમે અચૂકપણે ભાસનું જે સ્વપ્નવાસ વદત છે એ પણ તમે ઉમેરી શકો છો. ઓકે, એવી રીતે એ થઈ ગયું. પછી આપણે એના પછીનો જે ફકરો છે એમાં એવું લખવાનું થાય કે શબ્દભંડોળ, સંસ્કૃતનું શબ્દભંડોળ છે તે કેવું છે? અગાધ અને વિશાળ છે. બરાબર, જેમાં હાથી માટે સૌથી વધારે શબ્દ પ્રયોગ છે એ કરવામાં આવેલા છે. ઓકે, સો આ રીતે તમે એ સેકન્ડ પોઈન્ટ છે તે લખી શકો. થર્ડ છે વિશ્વની પ્રથમ ભાષા. તો કે સંસ્કૃત વિશ્વની પ્રથમ અને સૌથી પ્રાચીન ભાષા છે. કેટલાક લોકોના મત અનુસાર આ ભાષા દિન પ્રતિદિન લુપ્ત થતી રહી છે. જો કે ઈસવીસન 2001ની જનગણના મુજબ આ ભાષા બોલનારાઓની સંખ્યા 14,135ની હતી. આ ઉપરાંત આજે વિશ્વમાં આ ભાષાનું મૂલ્ય બધાને સમજાઈ રહ્યું છે. વિશ્વના 17થી વધારે દેશોની મહાવિદ્યાલયોમાં સંસ્કૃત ભાષા ભણાવવામાં આવી રહી છે. લંડન તેમજ આયર્લેન્ડના ઘણી પાઠશાળાઓમાં સંસ્કૃત વિષયને ફરજિયાત બનાવવામાં આવ્યો છે, કેમ કે વૈજ્ઞાનિકોએ એવું સ્પષ્ટ તારણ કાઢ્યું છે કે સંસ્કૃત ભણવાથી યાદશક્તિ વધે. એટલા જ કારણથી આપણા પૂર્વજોને વેદજ્ઞાન અને ઉપનિષદ સાહિત્ય કંઠસ્થ રહેતું હતું. હવે વિશ્વની પ્રથમ ભાષા, એની અંદર શું છે તો કે ઘણા બધા હવે એવું માને છે કે દિન પ્રતિદિન આપણી જે આ સંસ્કૃત ભાષા છે એ લુપ્ત થતી જાય છે. જો કે 2001ની જે જનગણના હતી કે સંસ્કૃત ભાષા કેટલા લોકો બોલે છે, તો એની અંદર હતી 14,135. પરંતુ હવે જે આ મૂલ્ય છે સંસ્કૃતનું એ દિન પ્રતિદિન આમ લુપ્ત થતું જાય છે, પણ એની સામે ઘણા બધા દેશો છે એ તેનું મૂલ્ય ખરેખર રીતે સ્વીકારે પણ છે. ભારત સહિત પણ અન્ય દેશો જેમ કે ફોરેનની અંદર 17થી વધારે મહાવિશ્વવિદ્યાલયોમાં સંસ્કૃત ભાષાને છે એ ભણાવવામાં આવી રહ્યો છે. જ્યારે લંડન અને આયર્લેન્ડ છે તેમાં તો સંસ્કૃત ભાષાને ફરજિયાત બનાવી દેવામાં આવી છે. ઓકે,
અને આ કારણે જ એવું કે ગણાય છે અને વૈજ્ઞાનિકોએ એવું સ્પષ્ટ તારણ કાઢ્યું છે કે સંસ્કૃત ભણવાથી યાદશક્તિ વધે છે. ઓકે, હવે ચોથું છે પૂર્ણ વ્યાકરણની વાહક. સંસ્કૃત ભાષા એકમાત્ર વ્યાકરણની દ્રષ્ટિએ પૂર્ણ ભાષા છે. આ તમે ગમે તે આ લાઈન છે ને તમે ગમે તે પ્રસ્તાવનામાં લખી શકો એવી છે. તો કે સંસ્કૃત ભાષા એ એકમાત્ર એવી ભાષા છે જે વ્યાકરણની દ્રષ્ટિએ પૂર્ણ ભાષા છે. આગળ છે કે વિશ્વની કોઈ પણ ભાષા સચોટ કે ચોક્કસ ગહન વ્યાકરણ જોવા મળતું નથી જે સંસ્કૃત વ્યાકરણમાં જોવા મળે છે. નાસાના વૈજ્ઞાનિકો જ્યારે અંતરિક્ષમાં જનારાઓને સંદેશો મોકલતા હતા ત્યારે તેના વાક્યો ઉલટસુલટ થઈ જતા, જેથી ઘણીવાર સમસ્યાઓ થતી અને ઘણી વખત વાક્યનો અર્થ જ બદલાઈ જતો. પરંતુ સંસ્કૃતમાં શબ્દો ઉલટસુલટ થયા છતાં તેનો અર્થ જળવાઈ રહે છે. જેમ કે રામેણ રાવણ હતઃ, જ્યારે અંગ્રેજીમાં રામ કિલ્ડ રાવણ ઉલટાવીને રાવણ કિલ્ડ રામ આખો ભાવાર્થ જ બદલાઈ જાય છે. હવે પૂર્ણ વ્યાકરણની વાહક છે એમાં તમારે ફક્ત નાસાને યાદ રાખવાનું છે. ઓકે, નાસાને તમે યાદ કરશો એટલે તમને આસાનીથી જે છે એ યાદ આવી જશે. ઓકે, હવે આપણે જોઈએ 5મો પોઈન્ટ, ટેકનિકલ ક્ષેત્રે મહત્વની ભાષા. તો કે સંસ્કૃત કોમ્પ્યુટર માટે સર્વોત્તમ ભાષા છે. એટલે જ કમ્પ્યુટરમાં ગણિતના સવાલો જેવા કે એલ્ગોરિધમ્સ સંસ્કૃતમાં બનાવેલ છે, અંગ્રેજીમાં નહીં. સંસ્કૃતને એક પૂર્ણ ભાષા જરૂર હોય છે. કમ્પ્યુટરને એક પૂર્ણ ભાષાની જરૂર હોય છે. કમ્પ્યુટર માટે સંસ્કૃત ભાષા અનિવાર્ય થઈ પડી. ફોર્બ્સ મેગેઝિન જુલાઈ 1987 એ સંસ્કૃતને કમ્પ્યુટર સોફ્ટવેર માટેની શ્રેષ્ઠ ભાષા ગણાવી હતી. નાસાના વૈજ્ઞાનિકો 6ઠ્ઠી અને 7મી પેઢીના જે કમ્પ્યુટર બનાવે છે તે સંસ્કૃત પર આધારિત છે. આમ કમ્પ્યુટર માટે સંસ્કૃત એક શ્રેષ્ઠ વિકલ્પ છે. અહીંયા જુઓ આપણે શું જોયું તો કે સંસ્કૃત એક કમ્પ્યુટર માટેની સર્વોત્તમ ભાષા છે. પછી કમ્પ્યુટરના જે ગણિતના સવાલો જેવા કે એલ્ગોરિધમ્સ છે એ કેમાં તો કે ઇંગ્લિશમાં નહીં પણ સંસ્કૃતમાં બનાવેલા છે. કમ્પ્યુટરને એક પૂર્ણ ભાષાની જરૂર હોય છે જે સંસ્કૃત છે, બરાબર. અને ફોર્બ્સ મેગેઝિન જુલાઈ 1987 એ કમ્પ્યુટરને સોફ્ટવેર માટે જે શ્રેષ્ઠ ભાષા છે એ કઈ ગણાવી તો કે સંસ્કૃતને ગણાવી છે. અને નાસા 6ઠ્ઠી અને 7મી પેઢીના જે કમ્પ્યુટરો બનાવે છે તે સંસ્કૃત આધારિત છે. 6ઠ્ઠું જોઈએ તો કે આયુર્વેદ અને સ્પીચ થેરાપીની ભાષા. સ્પીચ થેરાપી માટે સંસ્કૃત એ શ્રેષ્ઠ ભાષા છે. જો થેરાપી માટે, સ્પીચ થેરાપી માટે સંસ્કૃતથી એકાગ્રતા વધે છે. સંસ્કૃત વિશ્વની એકમાત્ર એવી ભાષા છે જેનાથી જીભની બધી જ માંસપેશીઓનો ઉપયોગ થાય છે. અષ્ટાધ્યાયીના માહેશ્વર સૂત્રનું રટણ જીભને સંપૂર્ણ થેરાપી આપે છે. આમ સંસ્કૃત એ સર્વસ્વીકૃત ભાષા બની છે. શું કીધું તો કે થેરાપી માટે સંસ્કૃત ભાષા છે, સ્પીચ થેરાપી માટે એ ખૂબ જ અગત્યની અને મહત્ત્વની બની રહે છે, બરાબર. પછી સંસ્કૃતથી તો કે એકાગ્રતા વધે છે અને જીભની બધી જ માંસપેશીઓનો ઉપયોગ છે એ આ સંસ્કૃત ભાષા બોલવાથી થઈ જાય છે. અને અષ્ટાધ્યાયીના જે માહેશ્વર સૂત્ર છે તેનું રટણ કરવાથી સંપૂર્ણ જીભની થેરાપી થઈ જાય છે. 7મું છે સંસ્કૃત સાથે હિન્દી અને ગુજરાતીની સરખામણી. તો કે સંસ્કૃત સર્વ ભાષાઓની જનની ગણાય છે. આપણી રાષ્ટ્રભાષા હિન્દી અને માતૃભાષા ગુજરાતીનો તો સીધો સંબંધ સંસ્કૃતમાંથી જ છે કે સીધી તે સંસ્કૃતમાંથી જ ઉતરી આવી છે. આ બંને ભાષાઓ ઉપરાંત બહુધા ભારતીય ભાષાઓ શબ્દભંડોળ અને વ્યાકરણ માટે સંસ્કૃતની ઋણી છે. વિશ્વની અનેક ભાષાઓ પર પણ સંસ્કૃતનો પ્રભાવ જોવા મળે છે. જેમ કે અંગ્રેજી ભાષામાં મધર અને બ્રધર જેવા શબ્દો સંસ્કૃતના માતૃ અને ભાતૃ પરથી ઉતરી આવ્યા છે. અહીંયા તમારે યાદ રાખવાનું છે એક અંગ્રેજીનું. જુઓ, સરખામણી હિન્દી અને ગુજરાતીની કરેલી છે પણ એની અંદર એ લોકોએ અંગ્રેજીને પણ ઇન્ક્લુડ કરી દીધી છે. અંગ્રેજીનું એક યાદ રાખવાનું છે. પછી આ રાષ્ટ્રભાષા છે અને માતૃભાષા છે એ ડાયરેક્ટ આપણી સંસ્કૃતમાંથી જ ઉતરી આવેલી છે. અને બીજી અન્ય ભાષાઓમાં છે તેની અંદર પણ સંસ્કૃતનો છે તે ઘણો બધો પ્રભાવ જોવા મળે છે. આજે પણ કર્ણાટક રાજ્યના મુત્તુર ગામ, કયું ગામ તો કે મુત્તુર ગામ ઉપરાંત કેટલાક ગામોમાં વ્યવહારની ભાષા છે તે સંસ્કૃત છે. આગળ 8મું જોઈએ તો કે વિશ્વના અન્ય દેશોમાં સંસ્કૃત ભાષાનો પ્રભાવ. તો કે સંસ્કૃત ભાષાની વૈશ્વિકતા તપાસીએ તો આજે પણ જર્મનીમાં સંસ્કૃત ભાષાના જાણકારની ખૂબ માંગ છે. કેમ કે
ત્યાંની 14 યુનિવર્સિટીઓમાં સંસ્કૃત ભાષા ભણાવવામાં આવી રહી છે. ક્યાંની? તો કે જર્મનની. ઓકે, આમ સંસ્કૃત ભાષાનું સારું એવું ખેડાણ જર્મનીમાં પણ થયું છે. અમેરિકન હિન્દુ યુનિવર્સિટીએ પણ તારણ કાઢ્યું છે કે સંસ્કૃત ભાષામાં વાતચીત કરનારાઓને બીપી, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ જેવા રોગમાંથી મુક્તિ મળી શકે છે. સંસ્કૃત ભાષાના સંવાદથી શરીરમાં એક સકારાત્મક પરિવર્તન થાય છે. હવે વિશ્વના અન્ય દેશોમાં સંસ્કૃત ભાષાનો પ્રભાવ છે એની અંદર આપણે શું જોયું? તો કે જર્મનીનો મુદ્દો જોયો, એની અંદર 14 યુનિવર્સિટીઓ છે જેમાં સંસ્કૃત ભણાવવામાં આવે છે. પછી અમેરિકન હિન્દુ યુનિવર્સિટીનું જોયું અને એને કાઢેલું તારણ, અને છેલ્લે સકારાત્મક પરિવર્તન. હવે આપણે જોઈએ સારાંશ. તો કે સંસ્કૃત ભાષાનું મહત્ત્વ અને તેની વૈશ્વિક જરૂરિયાત ખૂબ જ હોવા છતાં પ્રવર્તમાન સમયમાં પ્રતિદિન તેની બોલનારાઓની સંખ્યા ઓછી છે. કેટલાક લોકો એવા પૂર્વગ્રહથી પીડાતા હોય છે કે સંસ્કૃત ભાષાનું વ્યાકરણ ઘણું જ કઠિન અને ક્લિષ્ટ છે. વસ્તુતઃ આ પૂર્વગ્રહને વર્તમાન સમયની સાથે કદમ મિલાવવા માટે દૂર કરવો જ રહ્યો. કેમ કે સંસ્કૃતમાં વાત કરવા માટે પાણિનીના અષ્ટાધ્યાયી શીખવાની કોઈ જરૂર નથી. કોઈ પણ ભાષા થોડા સમયના મહાવરાથી આત્મસાત થઈ શકતી હોય છે. માટે વૈશ્વિક કક્ષાએ દેવ ભાષાને ફેલાવવા શીખવી જ રહી. આમ સંસ્કૃત સાહિત્ય વેદોથી માંડીને લૌકિક અને આધુનિક સાહિત્ય સુધી વિસ્તરેલ અપાર છે, જેના ગૂઢ અને ગહન જ્ઞાનથી કથાઓ, ગાથાઓ અલૌકિક, નિરાલી અને અનુપમ છે. મેક્સ મુલરથી આઇન્સ્ટાઇન સુધીના પશ્ચિમી વિદ્વાનોએ સંસ્કૃતના જ્ઞાનને મહત્ત્વ આપી અપનાવ્યું છે. તો આપણે સંસ્કૃત ભાષાના મહત્ત્વની જાણકારીને સ્વીકારીએ અને વૈશ્વિક ફલક પર સંસ્કૃતને ઉચ્ચ સ્થાને લઈ જવા પ્રયાસ કરીએ. તો આ હતું આપણું 5બ જે સંસ્કૃતનો આખો વિભાગ છે તેની અંદરનું સેકન્ડ ચેપ્ટર. અહીંયા આપણે સેકન્ડ ચેપ્ટર પૂર્ણ કરીએ છીએ. તમને આમાં જો કોઈ પણ જાતની ક્વેરીઝ હોય કે ક્વેશ્ચન્સ હોય તો તમે મને કમેન્ટ બોક્સમાં લખી અને પૂછી શકો છો. હું તરત એનો રિપ્લાય આપીશ અને 100% જેટલું મને ખબર હશે એટલું હું તમારું જે પ્રોબ્લેમ છે કે ટ્રબલ છે એને સોલ્વ કરવાની ટ્રાય કરીશ. તમે આ સંપૂર્ણ વિડીયો જોયો તેના માટે થેન્ક યુ, અને આપણે જલ્દી જ મળીશું નેક્સ્ટ ચેપ્ટર સાથે. થેન્ક યુ વેરી મચ.